તો આજે મને ખબર નથી કે આવું થશે, પણ આપણે નીકળી ગયા હતા નોકરી જવા માટે. આ રોડ ઉપર આવી ગયા છે ને આ રિક્ષા પકડીને આપણે પાછા આવી ગયા છે નોકરી જવા માટે. એક રિક્ષા પકડી તો આપણે દુકાને પહોંચી ગયા છે નોકરીએ. હા, દુકાને પહોંચીને આપણે બધું ખાલી ખાવાનું જોઈ લીધું છે. પછી મારો બહાર જતો રહ્યો, ગાડીઓ જતો ભૂમ ભૂમ ભૂમ. એટલે કંટાળો આવતો મેં તો ભાઈ જેવો પગ ચડાવીને. તમારે આવી જિંદગી જેવું હોય તો જોઈ લેવો. જો રાત થતો આપણે પાછા જઈએ ઘરે. રિક્ષા પકડી લીધી અને થોડીક વાર પછી બીજી રિક્ષા પકડી લીધી. પછી આગળ રમવાના આવો નજારો દેખાયો કે હા એ મસ્ત બિલ્ડિંગ છે. મેં આ કાકાએ ઓવરટેક મારી દીધો. કાકા ચાલ્યા. હું રિક્ષામાં બેઠી ઉતરીને પછી આવી ગયો ઘરે જવા માટે રોડે. રોડ ઉપર ચાલતો મને દેખાઈ ગયું એક મહિન્દ્રાનું શોરૂમ. મેં વિચાર કર્યો કે આના ઉપરથી કોઈ દાડો આપણે ગાડી લઈશું સ્કોર્પિયો. મને આ પોસ્ટર પણ વંચાયું પણ મને કશું સમજ ના પડી. મેં પાણીપુરી ખાઈ લીધી. ભૂખ લાગી તો આપણે પાણીપુરી ખાઈ લીધી. પછી આપણે આવી ગયા હતા પાછળ ચાલતા સોસાયટીએ. એ સોસાયટીની અંદર જઈને મને પાર્કિંગ દેખાઈ. પાર્કિંગમાં જઈને મેં લિફ્ટનું બટન દબાવી દીધું. ત્યારે ખબર પડી કે લિફ્ટ તો અહીં જ છે. પછી લિફ્ટમાં જઈને મેં મારું સુંદર મોખડું જોયું. જરાય સારું નથી લાગતું. પછી લિફ્ટમાંથી નીકળીને આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો ચાલો મળીએ આવતા નવા બ્લોગમાં. પ્લીઝ વાર ઉપર લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.